હવે વાત કરીએ આજે દિન વિશેષની. દિન વિશેષની અંદર જ્યારે વાત કરતા હોઈએ ત્યારે મિત્રો, જન્મકુંડળીમાં રહેલા ગ્રહો મને અને તમને ક્યારેક પરેશાન પણ કરી શકે છે, ક્યારેક આનંદની અનુભૂતિ પણ કરાવી શકે છે. સૂર્ય અને મંગળનો જે અંગાર યોગ છે, એ સૂર્ય અને મંગળના અંગાર યોગથી મારા જીવનમાં શું પરિવર્તનો આવે છે, સૂર્યનો પ્રભાવ મને કેવો અને કેવી રીતે અસર કરે છે, રાશિગત કઈ રીતે અસર કરે છે, મંગળ દ્વારા અમારા સ્વભાવને અને તેના પ્રભાવને હું કેવી રીતે જાણી શકું. અંગાર યોગ નામનો જે યોગ છે એ કુંડળીની અંદર શા માટે સારા ગુણો પણ આપે છે અને નુકસાન પણ કરાવે છે. તો પ્રથમ તો વાત કરી લઈએ આપણે અંગાર યોગ એટલે શું. હવે તમે જોજો, તમારી પોતાની કુંડળી પ્રમાણે ધ્યાનમાં રાખી અને તમે તમારા એક જે કે દૈનિક વ્યવહારમાં તમે જોઈ શકશો, અકારણ તમને ક્યારેક કારણ વગરનો ક્રોધ આવી જાય છે, માનસિક પરેશાની ક્રોધના કારણે વધારે તમારી ખરાબ થાય છે. કોઈ પણ વ્યક્તિ સહેજ પણ ક્યારેક કોઈક આપણા વિશે ઠપકા વિશે વાત કરતું હોય ત્યારે, આપણને કોઈ સલાહ સૂચન આપતું હોય ત્યારે, અથવા તો આપણા મનોવિરુદ્ધ કોઈ જ્યારે વાત કરતું હોય ત્યારે શું શીઘ્ર ક્રોધ આવી જાય છે. તો તમારી કુંડળીમાં અંગાર યોગ હોઈ શકે છે. તમે જ્યારે કોઈ પણ કામ હાથમાં લેતા હોય ત્યારે ઘણી બધી વખત સુધી તમે એ વ્યક્તિને સાંભળો છો અને પછી ઓચિંતાનું કંઈક એવું ઊભું થઈ જાય છે જેના કારણે ક્રોધ વ્યાપ્ત થઈ જાય છે અને એ ક્રોધ પીડાદાયક બને છે. શું આ વસ્તુ બને છે? ક્યારેક ક્યારેક ક્રોધ આપણા માટે વ્યક્તિગત, હું તમને બહુ સરસ રીતે આ બાબતે હું કહું કે કોઈ પણ પ્રકૃતિ હોય ને, અગ્નિનો સ્વભાવ શું છે? બાળવાનો. પણ અગ્નિનો સ્વભાવ એ પાવક અગ્નિ પણ છે. દીવામાં રહેલો અગ્નિ પણ અગ્નિ છે, રસોઈ ઘરમાં રહેલો અગ્નિ પણ અગ્નિ છે, ચિતાને ભસ્મને બાળી દીધો એ અગ્નિ એ પણ અગ્નિ છે. જ્યારે 4-7 ફેરા ફરીએ, 4 ફેરા ફરીએ ત્યારે એ પણ અગ્નિ છે. કોઈ પણ કર્મ કરીએ ત્યારે અગ્નિનું ગુરોડ દ્વિજાતિ નામ, શ્રેષ્ઠ જેને કહી શકાય એવા વ્યક્તિઓ માટે અગ્નિ એનો ગુરુ છે. પણ આ શરીરની અંદર આ અગ્નિ એટલે ઉર્જા. તમારી જે ઉર્જા છે એ ઉર્જા કઈ રીતે તમે એનું વહન કરો છો, ઉર્જા કઈ રીતે તમારી ડેવલપ થાય છે અને ઉર્જાને યોગ્ય માર્ગે તમે વાળો છો કે કેમ. તો આવા સમયે જન્મકુંડળીમાં રહેલા બે ગ્રહો એવા છે કે સૂર્ય અને મંગળ. આ સૂર્ય એ પણ આત્માનો કારક ગ્રહ છે અને મંગળ એમ કહેવાય છે કે આ રાજાઓનો જે સેનાપતિ છે. મંગળ જો સૂર્ય જો રાજા છે તો મંગળ એનો સેનાપતિ છે. સેનાપતિ અને રાજા બંને જ્યારે પ્રબળ બને ત્યારે એક નવી ઉર્જા ઉત્પન્ન કરે. કોઈ પણ વ્યક્તિ જેને કહેવાય ને કે સહેજ તમે એમ સમજાવી દો અને ફટાફટ જે કામ કરવા માંડે છે, આ પણ પોઝિટિવ ઉર્જા છે જેના કારણે એ કામ કરી શકે છે. આમ સહજમાં સમજી જાય, નથી કહેતા ભાઈ એ ગઢેડા લફણા હોય, આમ સમજદારને ઈશારો કાફી હોય, તો એ સમજદારને ઈશારા કાફીવાળાને પણ સમજી લો આ પોઝિટિવ ઉર્જા એના શરીરમાં ક્યાંક કામ કરી રહી છે અને એના કારણે એનું મન સ્થિર બની અને યોગ્ય રીતે એને સાંભળી રહ્યું છે અને એના કારણે પોતે સારું કામકાજ કરી શકે છે. હવે આને આ સૂર્ય મંગળ સાથે યુતિમાં પાપાક્રાંત જ્યારે બનતો હોય ત્યારે એ અંગાર યોગ દૂષિત પરિણામ આપે છે. આ દૂષિત પરિણામની અંદર વાત તમે કરો કે વ્યક્તિના સ્વભાવની અંદર જે પોઝિટિવ એનર્જી હોવી જોઈએ એના બદલે એ એનર્જી નેગેટિવ થાય છે. ઘણી વખત એમ કહેવાય છે કે અમુક દહીં તમે જુઓ તો તમારે મીઠું દહીં હોય, અમુક દહીં તમે જુઓ તો મીડિયમ દહીં હોય અને અમુક દહીં જુઓ ત્યારે ખાટું દહીં થઈ જાય. તો આ મીડિયમ, મધ્યમ અને ખાટું જે દહીં છે એ મેળવવાની જે પ્રક્રિયા જે છે એના પરથી આધાર આપણે રાખી શકીએ. અથવા તો વધારે પડતું દહીં પડ્યું રહે તો પણ વધારે ખટાશ પકડી જાય. એ પ્રમાણે વધારે રહેલી આ નેગેટિવ ઉર્જા જે શરીરની અંદર છે એ જ્યારે બહાર નીકળે ત્યારે નથી કહેતા ક્રોધ ફાટી નીકળ્યો. બીજા માટે ફાટી નીકળ્યો શબ્દ આપણે નથી વાપરતા, પણ શું કહીએ? ક્રોધ ફાટી નીકળ્યો, મારો ક્રોધ ઉગ્ર છે, મને આમ જે કહેવાય ને કે હું કોઈ ઘણી વખત એવું થાય છે કે હું શું બોલું એને મને ખબર નથી રહેતી. આ બધી વસ્તુઓ આપણે કહેતા હોઈએ વ્યવહારની અંદર ક્રોધ કોઈને કરવો ગમતો નથી. હું તો એમ જ તમને કહું કે જ્યારે પણ ક્રોધ આવે ને ત્યારે તમારા સહજ ચહેરાને તમે તમારા દર્પણની સામે લઈ જજો. તમે ચહેરો તમારો જોજો જ્યારે ક્રોધ આવે ત્યારે તમારો ચહેરો આખો આમ વિકલાંગ બદલાઈ ગયો હશે તમને લાગશે. એક ક્રૂર ચહેરો જેને કહેવાય ને, તો ક્રોધ માણસને ક્રૂર બનાવે છે. તો આ પ્રમાણે ક્રૂર બનતો જે ક્રોધ છે એ સૂર્ય અને મંગળના અંગાર યોગના કારણે બને છે. બીજું તમે જોજો, ઘણા બધા લોકો એવા છે કે જેની વાતે વાતે ઉગ્રતા જોવા મળે. કોઈ પણ વાત કરે નહીં, સીધી વાત કરે જ નહીં. આપણે કેમ છો, મજામાં? તો કે મજામાં શું દેતવા? આપણને આવા જવાબ, હા કે નામાં કંઈ જવાબ જ ના આપે. આપણે શું કહીએ કે ક્યાંથી આવો છો? તો કે ચૂલામાંથી, ગમણમાંથી, આગમણમાંથી. હવે વિચાર કરો, એ માણસને બોલાયો થાય નહીં, પછી આપણે કહેવું પડે કે ચૂલામાંથી આવ્યા છે તો બરાબર છે કારણ કે તારો સ્વભાવ ધકે છે, મતલબ ચૂલામાંથી જ આવતો હોવો જોઈએ. પણ કોણ આના ડોકે હીરો ઘંટડી માથે? તો આવા સમયે તમે તમારી કુંડળીમાં રહેલા ગ્રહોને જોઈ શકો છો કે નથી જોઈ શકતા? જોયા પછી એનો ઉપાય પણ કરી શકો છો. જે પ્રમાણે આંખો નબળી પડતી હોય ત્યારે ચશ્માની જરૂર પડે છે, એ જ પ્રમાણે ગ્રહો જ્યારે નબળા પડતા હોય ત્યારે યોગ્ય એના એ પ્રમાણે એની રેમેડીઝ જેને કહી શકાય એની જરૂર પડતી હોય છે. ખાસ કરીને તમે જો અમુક વ્યક્તિઓ ગુસ્સો આવે ને ત્યારે ક્યારેક ક્યારેક ખોટા નિર્ણયો લે.
ઘણા બધા ઘરોને ભાંગતા આ ગુસ્સાએ જોયા છે. શું આમ સારું ચાલતું હોય, પતિ પત્નીના વ્યવહારો ખૂબ સારા હોય, સાસુ સસરાની સારી સેવા થતી હોય, પરિવારનું જતન થતું હોય, ને એક ગુસ્સો ક્યારેક એવો માણસના સ્વરૂપને પકડી લે છે કે જેના કારણે આખું ઘર તરબીતર થઈ જાય, વેડફાઈ જાય. 2-4 મહિના છૂટું પડવું પડે, એકાદ વર્ષમાં છૂટાછેડાના કેસ ચાલે, 2-2.5 વર્ષ સુધી આ પ્રમાણે કોર્ટના કચેરીના ધક્કા ખાવા પડે, 3-3.5 વર્ષ થાય એટલે પાછું એ છૂટાછેડા થઈ જાય અને પાછું 4થું વર્ષ થાય ખબર પડે કે આ ક્રોધ તો મારો ખોટો હતો. ત્યારે કે મહારાજ, આ 4 વર્ષ પહેલાં આ છોકરાની સાથે આ છોકરીની સાથે મારા લગ્ન થયેલા, 2-2.5 વર્ષ અમારા બંને વચ્ચે કાંઈ તકલીફ નથી, પણ એક નાનકડો ક્રોધ અમારા જીવનમાં બહુ ખોટા પરિણામ આવ્યા. હવે મને એમ લાગે છે કદાચ એની વ્યક્તિ સાથે મારા લગ્ન થઈ જાય તો સારું. આવા ઘણા પ્રશ્નો આપણને જોવા મળે. આ પરિવારની કોઈ તકલીફ દેખાતી હોય, સમાજમાં કુટુંબમાં લોકો શું કહેશે એની જો વાત થતી હોય તો એવા સમયની વાત આ નથી. પણ આ ક્રોધમાં ઘણી વખત માણસ ગુસ્સાની અંદર હાથ ઉપાડતો આપણને જોવા મળે, એ ચાહે સ્ત્રી હોય ચાહે પુરુષ હોય. તો આ હિંસકતા આવે છે ક્યાંથી મિત્રો? તો મને લાગે છે તમે કુંડળીના ગ્રહોને જો જોઈ લો તો તમને ખબર પડી જાય કે હિંસા ક્યાંથી આવે છે. અને હિંસા ક્યાંથી આવે છે એ તો છે જ, પણ એના ઉપાય પણ શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે. તો એના માટે હું તમને કહું કે ગ્રહ મંડળની અંદર સેનાપતિ ગ્રહ તરીકે મંગળને કલ્પ્યો છે. હવે બીજું તમને વાત કહું, રાહુ સાથે જ્યારે મંગળ યુતિમાં હોય ત્યારે પણ આ યોગને આપણે અંગાર યોગ કહીએ છીએ. તો એનો મતલબ આ જો સૂર્ય અને મંગળનો અંગાર યોગ ક્યારેક સાજા અને સારા પરિણામ આપી શકે. રાહુ અને મંગળ સાથે રહેલો અંગાર યોગ ખોટા પરિણામ આપે જ. માટે સાવધાનીથી જ એમાં તમારા ક્રોધો, કાંઈક ક્રોધાદ ભવતી સમોહા સ્મૃતિ વિભ્રમ. ક્રોધ જ્યારે આવે ત્યારે માણસની જે સ્મૃતિ જે છે એ સ્મૃતિ નાશ પામે છે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, બુદ્ધિ જો નાશ થાય તો માણસનો વિનાશ થાય છે. કારણ કે બુદ્ધિ હોય ત્યારે ક્રોધ ના હોય, ક્રોધ હોય ત્યારે બુદ્ધિ ના હોય. અને ક્રોધ દ્વારા બોલાયેલા વચનો શાસ્ત્ર એમ કહે છે કોઈ દાડો માન્ય ગણાતા નથી. માટે ક્રોધીજનો જે કંઈ બોલતા હોય એનું માથે ના લેવું એવું પણ શાસ્ત્રજનો કહે છે. શાંત ચિત્તે કંઈ પણ વાત જ્યારે થતી હોય ત્યારે એ વસ્તુ આપણે સમજીને વિચારીને કામકાજ કરવું. પણ ક્રોધમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે તે બોલે, બને ત્યાં સુધી માથે લેવું નહીં. તો આ પણ શાસ્ત્રમાં કહ્યું છે. બીજું તમને કહું, ક્રોધને 3 પ્રકારે શાસ્ત્રમાં બતાવવામાં આવ્યો છે. ઉત્તમ ક્ષણિક ક્રોધો, ક્ષણમાં આવીને જે નીકળી જાય ક્રોધ. ક્રોધ તો દરેકમાં પડ્યો જ છે, પણ ક્યાંક જાગ્રત છે, ક્યાંક સુસુપ્ત છે. ક્રોધ ક્યારેક નીકળી જાય અને એવા સમયે ઉત્તમ ક્રોધ એને કહેવાય છે જે ક્ષણમાં આવીને જતો રહે, ન પોતાનું બગડે ન બીજાનું બગડવા દે. આ ક્ષણનો રહેલો ક્રોધ છે, જેને ફૂંફાડો કહીએ આપણે. પણ પાછું મધ્યમાં ઘટિકાદ્વયમ, 2 ઘટી એટલે 48 મિનિટ થાય, 24 + 24 + 48 મિનિટ સુધી આખા દિવસ દરમિયાન કોઈ ક્રોધ ચાલે તો એને મધ્યમ ક્રોધ કહેવાય છે. પણ પછી નાકની દાંડીએ ક્રોધ રહે. આમ કોઈ પણ વ્યક્તિ કહે બીડી પીવી છે, માચીસ આપના, તો કે માચીસ નહીં, આ રમણભાઈના જીભે હળગાવી દે તારી બીડી. તો કે રમણભાઈના જીભે બીડી હળગતી હશે કે ગામના ગામ હળગી ગયા, તારી બીડી કેમ ના હળગે? આવો જે ક્રોધ માણસને છે એ પીડા આપે છે. મતલબ કે જન્મકુંડળીમાં રહેલો રાહુ જ્યારે મંગળ સાથે યુતિમાં હોય ત્યારે આ પ્રમાણના અંગાર યોગના ચિહ્નો આપણને દેખાય છે, આપણે અનુભવીએ છીએ અને એના કારણે આપણે દુઃખી પણ થઈએ છીએ. ક્રોધ કોઈને કરવો ગમતો નથી, પણ ક્રોધ જ્યારે આવી જાય ત્યારે શું બોલાય એની ખબર રહેતી નથી, શું કામકાજ કરીએ એની ખબર રહેતી નથી. અમુક બંધનોને સ્વીકારવાવાળા વ્યક્તિઓ તમે જો પૂછજો કે શેના કારણે આ બંધન તમે સ્વીકાર્યું છે, ત્યારે કે એક ક્ષણની અંદર મારો ક્રોધ મને ખરાબ રીતે લઈ ગયો અને જેના કારણે આખી જિંદગી મારે પરિણામ સહન કરવા પડે છે. તો આ ક્રોધ માણસની જીવનમાં આવે ક્યાંથી? પ્રથમ હું તમને વાત કરું કે જન્મકુંડળીમાં 3 સ્થાન ખાડાના સ્થાન છે, જેમાં 6થું સ્થાન ખાડાનું સ્થાન છે, 8મું સ્થાન ખાડાનું સ્થાન છે. આમ તો 12 ભાવની અંદર મંગળ જ્યારે રાહુ સાથે યુતિમાં હોય ત્યારે એને અંગાર યોગ જ કહેવામાં આવે છે. સૂર્ય જ્યારે મંગળ સાથે યુતિમાં હોય ત્યારે એને અંગાર યોગ જ કહેવામાં આવે. પણ છતાંય વધારે દુઃખી મનન તમને જો કરતા હોય તો 6ઠા, 8મા અને 12મા સ્થાનમાં રહેલો સૂર્ય જ્યારે મંગળ, ઘણી વખત તમે જોજો એ કાં તો તને મારી નાખું કાં તો હું મરી જાઉં, આવો ક્રોધ ઉત્પન્ન થાય જ્યારે માણસ. સમજી લેવાનું 6ઠા, 8મા અને 12મા સ્થાનમાં ક્યાંક ને ક્યાંક મંગળનો રાહુ સાથે સ્પર્શ થઈ રહ્યો છે, જેના કારણે આવા વિચારો ના આવે. બીજું, એ મારું હું બગાડે, હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, મારાથી આમ થાય, મેં આમ કર્યું. આ જ્યારે ક્રોધમાં બોલાયેલો એક વસ્તુ હોય ત્યારે સમજી લો કોઈ પણ વ્યક્તિનું તમે અહિત વિચારી રહ્યા છો. એવા સમયે 6ઠા, 8મા અને 12મા સ્થાનમાં રહેલો રાહુ મંગળ સાથે યુતિમાં હશે ત્યારે તમને આ રીતના ખોટા પરિણામો આપશે. વિચાર તમે કરો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે દુઃખી થાય માથા પછાડતી હોય તો માથામાં ના વાગે એને, માથામાં વાગે, પણ ક્રોધ એવી વસ્તુ છે કે માથામાં પોતાના માથા પછાડતા હોય છે. તો એવા સમય પછી જ્યારે ક્રોધ શાંત થઈ જતા ખબર પડે કે આ તો ઢીમચા થઈ ગયા, આ તો નસો ખેંચાઈ ગઈ, તાવ, માથું દુખવા માંડ્યું, આવું બધું થાય ને આપણને. શું કામ કે ક્રોધ નીકળી ગયો. પણ આપણે તો પછી એના જ છીએ મિત્રો. બહુ જ શાંતિથી સ્વસ્થ ચિત્તે જ્યારે જોશું ત્યારે કુંડળીમાં રહેલા આ રાહુ અને મંગળને એક વખત ઓળખવો પડશે અને ઓળખ્યા પછી એનો ઉપચાર કરવો પડશે. જો ક્રોધને શાંત કરવો હશે તો મંગળ સાથે રહેલો સૂર્ય ક્રોધમાં ક્યાંક શાંતિ આપી શકશે, પણ રાહુમાં રહેલો મંગળ એ ક્યારેય મને લાગે ત્યાં સુધી શાંતિને આપવા માટે તમારે પ્રયત્ન કરવા પડશે, મહેનત કરવી પડશે. એક ગ્રહ છે ને એ 30 અંશ સુધી ચાલે છે એક રાશિની અંદર.
અને એ જ ગ્રહ બીજી રાશિ, એ રાશિની અંદર બીજો, માનો કે સૂર્ય તમારી કુંડળીમાં 14 અંશનો હોય, હવે એ સૂર્ય જ્યારે 14 અંશનો હોય ત્યારે મંગળ પણ એ 12 અંશનો કે 11 અંશનો કે 10 અંશનો, 4-5 અંશ આગળ 4-5 અંશ પાછળ હોય, એ હોય તારાની યુતિ કહેવામાં આવે. અને આવા વ્યક્તિઓના ચિહ્નો બધા વધારે જોવા મળે છે. બીજું તમને વસ્તુ કહું, આ ક્રોધ માણસને પીડા આપે ક્યારે? તમે જોજો, તમારી જન્મકુંડળીમાં સૂર્યની મહાદશા જો ચાલતી હોય, આમ તો એમ કે મંગળથી સસનામનો એક સુંદર મજાનો યોગ પણ બને છે. એ ઉચ્ચ સ્થિતિમાં મંગળ હોય ત્યારે માણસ ખૂબ જ આગળ વધે છે. અને મેં પહેલાં વાત કરી ને કે પ્રોગ્રેસિવ એનર્જી, એની ખૂબ જ એની અંદર જે આત્મીયતાનો જે ભાવ જાગે છે, અને એના કારણે એ વ્યક્તિ ક્રોધ ઉપર કાબુ પણ મેળવી શકે છે અને સાથે સાથે સારા કામ પણ કરી શકે છે. પણ પાપાક્રાંત બનતો હોય ત્યારે પરિણામ પીડાદાયક બનતું હોય છે. વિંશોત્તરી મહાદશાના આધારે જો જોવા જઈએ તો વિંશોત્તરી મહાદશા જ્યારે સૂર્યની ચાલતી હોય અને એવા સમયે મંગળની મહાદશા ચાલતી હોય, અથવા તો મંગળમાં સૂર્યની અંતરદશા ચાલતી હોય, સૂર્યમાં મંગળની અંતરદશા ચાલતી હોય, ત્યારે આ વ્યક્તિ માણસે સાચવીને કામકાજ કરવા, બને ત્યાં સુધી ક્રોધ ના કરવો. મંગળ અને સૂર્ય જ્યારે કુંડળીમાં યુતિમાં ભેગા બેઠા હોય ત્યારે દશા અંતરદશા પ્રમાણે, એમાંય ખાસ કરી જોજો, અંતરદશાની પછી પ્રત્યંતર દશા આવે. આપણે વાળની ખાલ જેને કહીએ ને, વાળની એ ખાલ ઉતારી શકાય છે. કુંડળીની અંદર જો અધ્યયન કરવા જઈએ ને તો વર્ષોનું, મહિનાઓનું ને દિવસોનું પર પ્રિડિક્શન થઈ શકે છે, કેલ્ક્યુલેશન થઈ શકે છે. કારણ કે મહાદશાની અંતરદશા હોય, અંતરદશાની સૂક્ષ્મ અંતરદશા હોય, એની પ્રત્યંતર દશા હોય, અને છેક નજીક જતાં આ સૂર્ય અને મંગળ સાથે જો વારંવાર જોડાયેલા તમને જોવા મળે તો એ સમયે ક્રોધથી માણસને બચવાનું રહે. કારણ કે એ સમયે કરેલો ક્રોધ એને કાયમ નુકસાન કરતો હોય છે. તો આ પ્રમાણે અંગાર યોગના દોષના નિવારણ માટે શાસ્ત્રમાં રેમેડીઝ પણ બતાવવામાં આવેલી છે, પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવી રહી. બીજી તમને વાત કરું, પૂર્વમાં ઇન્દ્ર મહારાજ પણ છે, પૂર્વમાં સૂર્યનારાયણ પણ છે. પૂર્વનો કારક એ સૂર્ય છે, તો સૂર્ય પૂર્વ દિશા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારું જે દૂષિત દેખાતી હોય તો પણ સમજી લો ક્રોધ. બહેનોને મોટા ભાગે ક્યાં રહેવાનું હોય તો કે રસોડામાં, તો એ અગ્નિ ખૂણો છે, અહીંયા અગ્નિ તત્વ છે, ત્યાં મંગળનું, આમ તો શુક્રનું પ્રભુત્વ છે પણ મંગળનું પણ પ્રભુત્વ જોવા મળે છે. તો એના કારણે રસોડામાં કામ કરવાવાળી બહેનોને પણ તમને ક્રોધ ક્યારેક ક્યારેક વધારે જોવા મળે છે. ક્યારેક દક્ષિણ દિશા, એટલે પોતાનો જે બેડ હોય, માસ્ટર બેડરૂમ હોય, માસ્ટર બેડરૂમમાં કહેવાય આરામની પડો માળવાની જગ્યાએ આમ જેને કહેવાય કે બે હગા દુશ્મનો હોય ને એમ બાંધતા હોય છે. શું કામ? કે આ મંગળની દિશા છે, અને એના કારણે આ મંગળ સૂર્ય સાથે, મંગળ રાહુ સાથે જ્યારે યુતિમાં થાય ત્યારે સમજી લો કે એ વધારે આપણને તકલીફ આપતું હોય છે. નૈઋત્ય ખૂણાની અંદર પણ વાત કરવામાં આવે તો એ પણ ખૂણો દૂષિત માને હોય. તમારે ઘરની અંદર જો આ પ્રમાણે પૂર્વ દિશા, દક્ષિણ દિશા અથવા તો નૈઋત્ય ખૂણો જો દૂષિત થતો હોય તો એ સમજી લો તમારો ક્રોધ વધી જશે. ચાલો કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ. હલો હલો, જય ગણેશ દાદા. મારી બેન વિશે પૂછવાનું છે. તમારી બેનનું નામ કહો, તમારું નામ કહો, તમારું ગામ કહો. મારું નામ તૃપ્તિ છે, મારા બેનનું નામ રિમ્પલ છે. જન્મ તારીખ? જન્મ તારીખ 21/5/1997. જન્મ સ્થળ ધોરાજી. બરાબર. જન્મ સમય સાંજના 6 વાગે. બરાબર. તેના લગ્ન યોગ કઈ રાશિ સાથે છે તે જાણવાનું હતું ને કેટલા સમયમાં થશે. એ કઈ વખત સકપણ પકણ થયેલું છે? ના, વાત આવીને અટકાઈ જાય છે. હા, જો મેષાધિપતિ મંગળ કુંડળીમાં જો જોવા જઈએ બેન, એકાદશ સ્થાનની અંદર સિંહ રાશિનો છે, મતલબ કે કુંડળીમાં ગ્રહો તો સારા દેખાઈ રહ્યા છે. મકર રાશિનો ગુરુ એ ચોથા સ્થાનની અંદર છે, જે ત્રીજા સ્થાનનો માલિક બને છે. તો એના કારણે મને લાગે છે કદાચ એક વસ્તુ આ. બીજી વસ્તુ, સૂર્ય સાથે બેઠેલો શુક્ર. ક્યારેક એવું પાત્ર જોઈએ કે જે આપણને બધી રીતે ગમતું હોય અને પાત્ર ન મળે ત્યારે ક્યારેક વિવાહમાં વિલંબ થતો આપણને જોવા મળે છે. તો અહીંયા પહેલાં તો ધ્યાન એ રાખવાનું રહેશે કે પોતાની જે કેપેસિટી જે છે એ પ્રમાણે પાત્રની પસંદગી કરવા માટે પ્રયત્ન કરો. બધાને સીતાજી જોઈએ પણ પોતે રામ બનવું પડે, બધાને રામ જોઈએ પણ સીતાજી બનવું પડે, તો આ મળે નહીં કદાચ. પણ જે સૂર્ય અને શુક્રવાળા મોટાભાગે આવું મેં જોયું છે કે પોતાની પસંદગીનું પાત્ર મળે તો જ, બાકી 20 જણાને જવા દે અને 21મું પાત્ર જોવે કે ભાઈ આ સારું છે, આના કરતાં આ સારું છે, આના કરતાં આ સારું છે, આ ખોટું છે, આ સારું છે, એમાં ટાઈમ નીકળી જાય. તો હંમેશા ગ્રહો આપણને સૂચિત કરે છે. જો 2024નો ગાળો, જાન્યુઆરી પછીનો જે ગાળો આપણે ગણીએ તો એ આપણા માટે સુકનવંતો ગાળો માનવામાં આવે છે, જેના કારણે લગ્નમાં આવતા વિલંબો દૂર થાય. પણ પહેલાં આ વસ્તુ ધ્યાનમાં રાખજો, સૂર્ય શુક્ર સાથે જોડાયેલો હોવાના કારણે પસંદગીના પાત્રમાં થોડુંક જો કોમ્પ્રો કરશો તો વધારે સારી સફળતા મળશે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની સંભાવના છે. મેષ, મિથુન, કન્યા અને મીન, આ 4 રાશિથી સારું લેણા દેણી પણ દેખાય. ઘણા વ્યક્તિઓ આપણને પાછા પ્રશ્ન પૂછતો કે આ 4 સિવાયની કોઈ રાશિ આવે તો મારા શું કરવું? ભાઈ, ઉંમરલાયક થયા હોય તો ગોઠવાઈ જવું ગમે ત્યાં, પણ આ 4 રાશિ લેણાની રહે. પણ બધું કંઈ આપણે લેણાનું રહેવું જરૂરી નથી, પણ આ પ્રમાણે આગળ ચાલશો ચોક્કસ સારો લાભ થશે. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી મંગળવાર કરાવજો અને શુક્રવારના દિવસે સફેદ વસ્તુ ખાઈ ભોજન કરી કુળદેવીની પૂજા કરવાનું કહેજો. આ કરશો ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે પણ વાત કરીએ. હલો
હેલો, જય ગણેશ. મારે મારા ભાઈ વિશે પૂછવું છે. હા. એની જન્મ તારીખ છે 10/1/1992. બરાબર. જન્મ સ્થળ છે જામ ખંભાળિયા. હા, સમય સમય સાંજે 8 વાગે. બરાબર. તમારા ભાઈનું શું નામ છે? એનું નામ છે સુભાષ. બરાબર. શું પ્રશ્ન હતો સુભાષને? એને લગ્નના યોગ ક્યારે છે, કઈ રાશિ હારે ને કેટલા ટાઈમમાં? 33મું વર્ષ બેઠું ને, હા, હવે રાશિ જોવાય કે લગ્ન કરાય? લગ્ન જ કરે. 12 રાશિ હારી છે, એક પકડી લો. ગમે એટલું કાર્ય કરી કઈ સફળતા જ નથી મળતી. એને એના કાળસર યોગની ને પૂજા કરાવી છે. ઓહો, પૂજાઓ કરવાથી બધાને હારી કન્યાઓ મળતી હોય તો જગતમાં કોઈ વાંઢું કે કુંવારું રહે? ના રે. હે તો પછી એને શનિનો નંગ પહેર્યો છે ને એક ગોમતીજીનો પારો પહેર્યો છે ડોકમાં. ઓહો, બહુ કરી તમે તો તારા હિસાબે. છતાંય કેમ મેળ પડતો નથી? ના, ક્યાંય મેળ પડતો નથી. અમે જોવા જઈએ પણ એનો કઈ જવાબ નથી આવતો. ભાઈ શું કરે છે? ભાઈ ખેતીવાડી. ગામડે છે? હા, ગામડે છે. ગામડામાં તો બધા કહે ને ગામડામાં છોડી કોણ દેવું નથી કહેતા ઘણી વખત છે. આ તો હું તમને જે જાણીએ ને એ કહે. અમારે ત્યાં શું કે ખબર છે કે જો ગામડે રહેતો હોય તો શહેરવાળા એમ કે ગામડે છોકરી કોણ દે, અને ગામડાવાળા શું કે ખબર શહેરમાં નથી બજારી સુખી તો થાય, ભલે નોકરી કરે પણ દર મહિને પગાર. આ બધી એવી માથાકૂટો હોય છે લગ્નમાં, પણ છેવટે ખબર નથી પડતી કુદરતના કોર્ટની અંદર જે કાયદો છે એમાં જેની હારે આપણા લખ્યા હોય એ જ લેખ પ્રમાણે આપણને આગળ વધી શકે છે. પણ એમાં આપણી બુદ્ધિને લડાવીને જો 30 વર્ષ થઈ ગયા, એક વસ્તુ આ રાશિગત 4 રાશિથી મેળ પડશે. એક તો મકર રાશિ છે, મીન રાશિ છે, મિથુન રાશિ છે અને ધન રાશિ છે. હવે બીજી વાત હું આપને કરું કે ધન રાશિમાં બેઠેલો મંગળ, રાહુ અને સૂર્ય સાથે મેં કહ્યું ને, મંગળ અને સૂર્યનો પણ અંગારયોગ થાય, મંગળ અને રાહુનો પણ અંગારયોગ થાય. ક્યારેક ઉતાવળિયાપણું, ક્યારેક સ્વભાવમાં રહેલો ક્રોધ, ક્યારેક જેને કહેવાય ને કે નેગેટિવ વિચારસરણી, આ બધું પણ લગ્ન યોગના વિલંબમાં ક્યાંક ને ક્યાંક કારણભૂત બની રહ્યું છે. થોડું ધ્યાન રાખીને કામ કરજો બેન. મને લાગે છે આ વર્ષ દરમિયાન સારા લગ્નની શક્યતાઓ છે. હવે એક જ વસ્તુ, તમે ગોમતી ચક્ર પહેર્યું હોય તો ભલે પહેર્યું હોય, કાલસર્પની વિધિ કરે, પણ જ્યાં સુધી સિંહસ્થ સૂર્ય, સિંહસ્થ ગુરુ, બૃહસ્પતિ શાંતિ ચોક્કસ કરાવડાવી લેવી પડશે. કારણ કે 13 વર્ષે એક જ વખત આ યોગ એવો આવે છે કે જેમાં સૂર્ય એ ગુરુની રાશિમાં હોય ત્યારે લગ્ન યોગમાં વિલંબ કરે, જેને સિંહસ્થ વર્ષ કહેવામાં આવે છે. તો અહીંયા સિંહસ્થ બૃહસ્પતિ જે છે એ હોવાના કારણે લગ્ન યોગમાં વિલંબ થાય છે. તો બૃહસ્પતિ શાંતિ આપ એક સારા અને ચોક્કસ સારા વ્યવસ્થિત બ્રાહ્મણ પાસે આપ કરાવડાવી લેજો, જે કર્મકાંડનો યોગ્ય જાણકાર હોય. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે. તમારા ભાઈનું નામ? મારા ભાઈનું નામ છે ભાવેશ. એની જન્મ તારીખ છે 18/10/2003. હા, જન્મ સ્થળ રાજકોટ ને સવારના 7:45 વાગે. બરાબર. પ્રશ્ન એ છે કે એના લગ્નના યોગ ક્યારે છે ને કઈ રાશિ સાથે છે? લગ્નના યોગ ક્યારે છે અને કઈ 21 વર્ષ છે ને જીતો? રાજકોટ. 21 વર્ષ થયા ને? હા. તો કેમ આટલા બધા વહેલા લગ્ન કરાવવા છે? એટલે કે થઈ જાય તો વધારે સારું ને. એમ એ સારું શું? લગ્ન પછી કોનું સારું થયું? હે બેન, તમે નાના મોટા એમ નથી? મોટા. તમે મોટા, હા, તો નાના ભાઈની ચિંતા હોય સ્વાભાવિક. હવે તમે જુઓ, તુલા રાશિની અંદર સૂર્ય 0 ડિગ્રીનો છે. આ જ રાશિની અંદર બેઠેલો છે શનિ, શુક્ર તુલા રાશિમાં 17 અંશનો છે. મતલબ શુક્રનો રથ સૂર્યના રથથી આગળ ચાલી રહ્યો છે. 23 અથવા 25મા વર્ષે લગ્ન યોગની શક્યતાઓ દેખાય. હવે શુક્ર અહીંયા માલવ્ય યોગ કરી રહ્યો છે, પણ સૂર્ય તુલા રાશિમાં નીચનો બની રહ્યો છે. 22 વર્ષ થાય પછી સૂર્યનું એક સારું રત્ન ધારણ કરાવડાવવામાં આવે, રવિવારનું વ્રત કરાવવામાં આવે તો દાંપત્ય જીવનની સુખાકારીમાં સારા એના કર્મ ક્ષેત્રમાં ફળ મળે. હવે જો સૂર્ય અને શુક્ર 17 ડિગ્રીમાં ડિફરન્સ હોવાના કારણે પસંદગીનું પાત્ર કદાચ મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. તુલા રાશિથી, ધન રાશિથી, મીન રાશિથી અને કન્યા રાશિથી, 4 રાશિથી લેણું પણ સારું છે. તો આ પ્રમાણે કુંડળી દેખાઈ રહી છે. પણ સિંહસ્થ ગુરુ હોવાના કારણે લગ્ન યોગમાં કદાચ 23 કે 25 વર્ષે લગ્ન ન થાય તો એના માટે બૃહસ્પતિ શાંતિ આપ ચોક્કસ કરાવડાવી લેજો. બીજું, મેષ રાશિનો અહીંયા રાહુ જે છે એ દેહ ભાવમાં બેઠેલો છે. 7મી પૂર્ણ દ્રષ્ટિએ દાંપત્ય સુખ ઉપર કરી રહ્યો છે. તો દાંપત્ય સુખમાં વિઘ્ન ઊભા ન થાય એના માટે અર્ક વિવાહ કરાવવાનો હોય છે, એ પણ યોગ્ય રીતે કરાવડાવી લેશો. આ પ્રમાણે કરવાથી સારી સફળતા અપાવશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારા બાબા વિશે પૂછવું છે. હે? મારા બાબા વિશે પૂછવું છે. હા, જન્મ તારીખ?
હા 6/7/2002 6/7/2002 સમય સમય સવારે 10 વાગે સવારમાં 10 વાગે જન્મ સ્થળ ડિંગુચા. ડીંગુચા હા બરાબર શું પ્રશ્ન હતો એના નોકરીનું કઈ ઠેકાણું પડતું નથી અને એના લગ્નના યોગ ક્યારે છે ને ગુસ્સો બહુ આવે છે. ઓહો બધું ભેગું થઈ ગયું છે હા બધું. લગ્ન કર્યા તો એટલે બધું સારું થઈ જશે હા પારકી બૈરી કાન વિધે કહેવાય છે ને તમે ડીંગુચાના બધા પરદેશમાં બહુ છે ને હા તમારા ગામના છેવાડે ખોડિયારમાંનું મંદિર છે ને હા એની પ્રતિષ્ઠા મેં કરાવી હતી હે મંગળ અને ગુરુનો એક અંગાર યોગ ભાઈ મંગળ અને ગુરુનો એક પ્રવજ્ય યોગ 12મા સ્થાનમાં લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે કુંભાધિપતિ શનિ બેઠેલો છે 10મા સ્થાનમાં 10મા સ્થાનમાં રજુ શનિની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે તો હજી 22મું વર્ષ એનું ચાલી રહ્યું છે અમને 3 વર્ષ લગ્ન માટે કોઈ વિચારશો નહીં. હવે વાત તમે નોકરીની કરો છો બેન તો મેષાધિપતિ મંગળ કુંડળીમાં ભાગ્યસ્થાનનો માલિક બનીને કર્ક રાશિમાં નીચનો બનીને બેઠેલો છે 12મા સ્થાનની અંદર નોકરી અથવા તો આવક પ્રાપ્તિના સાધનોમાં ક્યાંક વિલંબ કરાવડાવે તો આવા સમયે તમારા ગામમાં સુંદર મજાનું એક મંદિર છે મહાદેવજીનું મહાદેવજીના મંદિરમાં જઈને દર મંગળવારે મસૂરની થોડી દાળ લેવાની દૂધમાં એને પલાળી ભગવાન શિવજીને અર્પણ કરવાની અને ઓમ નમઃ શિવાય મંત્રની 11 માળા કરે તો એને વધારે સારી સફળતા મળે. કોઈ સારા પંડિતનો આશ્રય લઈ મંગળના જપ જે કરાવવાના 44,000 મંત્ર જાપ આવે છે એ કરાવડાવી લો અને એક લાલ દોરો એના જમણા હાથના કાંડે બાંધી લો. કદાચ નોકરીમાં કોઈ પ્રતિકૂળતા દેખાતી હોય તો આ પ્રમાણે ભગવાન ગણપતિના આશીર્વાદથી મંગળદેવની કૃપાથી કદાચ આપણને સારા પરિણામો મળે અને ખાસ કરી અને ઉતાવળિયા નિર્ણયો ન લેવા બને ત્યાં સુધી 1 મહિનો રાહ જોવી પણ સારી નોકરી મળે એના માટે પ્રયત્ન કરવા અને મંગળ દોષકારક હોવાના કારણે મંગળની શાંતિ પૂજા કરાવડાવજો જેના કારણે નોકરીમાં સારી સફળતા મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો જય ગણેશ. જય ગણેશ. મારી દીકરી માટે પ્રશ્ન પૂછું છું. હા એનું નામ પ્રિયંકાબેન છે. બરાબર. જન્મ તારીખ 26/6/2004. હા જન્મ સમય દિવસના 4:05 છે. 4 ને 5 ની વચ્ચે ના 4:05. 4 કલાક અને 5 મિનિટ. બરાબર. જન્મ સ્થળ કાલોલ. કાલોલ હાલોલ કાલોલ. કાલોલ. હા શું પ્રશ્ન હતો એને લગ્ન કઈ રાશિ સાથે થશે અને કઈ દિશામાં થશે અને એનો શું કે બ્યુટી પાર્લર નું કામ કરે છે તો એમાં રસ દાખલો છે પણ થોડું મગજ આગુ પાછું થઈ તમે જાય. મને જન્મ તારીખ ફરતી કહો તો 26/6/2004. 26/6/2004. સમય સમય 4:05. સવારમાં હા દિવસના. બપોરે. હા બરાબર. જન્મ સ્થળ કાલોલ. બરાબર. હવે બ્યુટી પાર્લરનું કામકાજ કરે છે અને લગ્નના યોગ કઈ રાશિ સાથે સારો મેળ છે એ જવું છે ને આપણે. હા હા હા. મેષ રાશિથી, મિથુન રાશિથી, કન્યા રાશિથી અને મીન રાશિથી 4 રાશિથી સારું લેણો દેખાય છે. મેષ રાશિનો રાહુ દ્વિકલત્ર યોગ 2 લગ્નના યોગ ઊભા કરાવડાવે અથવા તો દાંપત્ય સુખમાં વિઘ્ન આપે એના માટેનો વિવાહ છે કુંભ વિવાહ તો કુંભ વિવાહ ખાસ કરાવડાવી લેજો. બ્યુટી પાર્લરની અંદર સૂર્ય બુધ અને શનિ ધીમી ગતિએ સારી સફળતા અપાવશે. એનો કારક જે શુક્ર છે શુક્ર વૃષભ રાશિનો બેઠેલો છે કદાચ લગ્ન પછી એ ટુ બી કન્ટિન્યુ એને આગળ ન વધી શકે એવી શક્યતાઓ કુંડળીના આધારે દેખાઈ રહી છે. પછી તો જો સારું પાત્ર શોધીએ ને એને આગળ વધવા દેતો તો વાંધો ન આવે પણ વૃષભ રાશિનો શુક્ર પછી સારું પાત્ર મળે પછી જરૂરી કદાચ કામ કરવાની ન પડે આવી શક્યતાઓ દેખાય છે. પણ બીજી વાત મારે આપને કહેવી છે કુંડળીની અંદર કાલસર્પ યોગ પણ બની રહ્યો છે અને વિવાહે વિલંબ વિવાહની અંદર વિલંબનું કારણ કદાચ કાલસર્પ યોગ બની શકે છે. જોકે હજી 20 વર્ષ થયા છે 22મા વર્ષે લગ્ન છે 22 ઉતરતા 23માં બેસતા લગ્નના યોગ છે તો એ પ્રમાણે કદાચ આગળ વધી શકાશે. મેષાધિપતિ મંગળ 10મા સ્થાનમાં અહીં બેઠો છે. મેષ રાશિનો જે મંગળ છે ને એ 10મા સ્થાનમાં કર્ક રાશિમાં બન્યો છે નીચનો તો એના માટે મંગળનું એક સારું રત્ન ધારણ કરાવડાવો એના કારણે પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો જય ગણેશ. જય નારાયણ. હા એ મારા બાબા માટે પૂછવું હતું. જન્મ તારીખ સમય સ્થળ જન્મ તારીખ 3/12/1989. બરાબર. સમય 5:55. સવારમાં ખાંજે મારે કહેવાનું તમને કયો સવારમાં કહેવાનું ખાંજે કહેવાનું એ અને રાજકોટ. પણ જન્મ સમય કેટલા સવારનો ખાંજનો સવારનો વહેલી સવારનો હું અહીંયા હાથનો મૂકી દઉં તો હમણાં તમને શું કહેશો તમે મને તો પૂછો ને કે ભાઈ સવારનો જન્મ છે કે હાથનો જન્મ છે સવારનો કેટલો ટાઈમ છે
સવારના 5:55. 5:55. જો દરેક દર્શક મિત્રોને મારે ખાસ જણાવવાનું કે આપ જ્યારે પ્રશ્ન પૂછી રહ્યા હોય ત્યારે 3 વસ્તુ અગત્યની છે અમારા માટે. એક તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. સમય જ્યારે કહેતા હોય ત્યારે ઘણા તો જાણે આમાં પરાણે બોલતા હોય ને, હવે તમારા છોકરાને લગ્ન કરવાના હોય, અમારે તમને રસ્તો બતાવવાનો, તોય જાણે ઉપકાર કરતા હોય તમારી પર. 4:42, 9:53, મારા બાબાનું પૂછવું, પણ તમારો બાબો કોણ, ક્યાંથી બોલો, શું કામ બોલો, આ બધું પૂછવું પડે કે નહીં? નહીં તો ઓળના બદલે ચૂડ પડે તો તકલીફ તમને થવાની. મેં તો કોઈ વાંધો નહીં, અમે તો બધા પૂછીને ઊભા થઈ જવાના. પણ હંમેશા આ વસ્તુ ધ્યાનમાં રાખજો, જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે સમય સવારનો છે કે સમય સાંજનો છે, આ વસ્તુ ખાસ તમે બેન ધ્યાનમાં રાખજો બધા. આ ખાસ તમારા માટે નહીં, બધા માટે આ વસ્તુ મારે કહેવાની છે. હવે આપે જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે 35મું વર્ષ એને થયું છે. મંગળ તુલા રાશિમાં છે, 12મા સ્થાનમાં છે, મંગળનો દોષ બની રહ્યો છે. વૃશ્ચિકાધિપતિ ભૌમ એટલે દેહ ભાવનો માલિક પણ મંગળ છે, જે બેઠેલો છે અહીંયા ખાડાના સ્થાનની અંદર. લાભસ્થાનથી શરૂ કરો તો એ 4 સ્થાનની અંદર બધા જ ગ્રહો મોટા ભાગના બધા આવી જાય છે. આ પણ એના ભાગ્યના ઉદયની અંદર ચાહે લગ્ન હોય ચાહે કોઈ પણ બાબત હોય પરેશાની ઉત્પન્ન કરે. પણ આ તો પરેશાનીના ઉપાય માટે પણ શાસ્ત્રમાં કંઈ મર્યાદા તો બતાવી છે ને, તો એના માટે ગણપતિની પૂજા, જો ગણપતિની પૂજા વ્યવસ્થિત કરવામાં આવશે તો ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, સુલતાનપુરથી. સુલતાનપુર. હા, મારા બાબા માટે પૂછું. બાબાનું શું નામ છે? મારું નામ શારદાબેન. બાબાનું નામ? મારું નામ શારદાબેન, બાબાનું નામ મિલન. બરાબર. જન્મ તારીખ? જન્મ તારીખ 29/6/1998. 29/6/1998. રાતના 1 થી 10 ટાઈમ. બરોબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ ગોંડલ. ગોંડલ. શું પ્રશ્ન હતો બાબાનો? લગ્ન વિશે પૂછવું હતું. 26 વર્ષ થયા ને? કુંડળી પેટી ને એમાં કાલ સર્પદોષની વિધિ ને એવું કરાવી લીધું છે, પણ હવે વાતું થઈ નથી જાય, મેળ નથી હોતો. કુંડળીની અંદર ઘણી વખત આપણે જોઈએ ને, સવારમાં પહેલાં જ એક કામ બતાવતા હોય કે ભાઈ આવા યોગો આ પ્રમાણનું કરાવડાવે. એ પ્રમાણે સૂર્ય અને મંગળ અહીંયા કુંડળીમાં અંગારયોગ કરે છે તૃતીય પરાક્રમ સ્થાનમાં. એક વસ્તુ આ. અહીંયા શનિ મહારાજ મેષ રાશિમાં નીચના બની અને બેઠેલા છે, ક્યાં દેહભાવની અંદર. પૂર્ણ એની દ્રષ્ટિ પડી રહી છે 7મા સ્થાન ઉપર. તો શનિની 7મી દ્રષ્ટિ સારી નહીં, જેમાં જે સ્થાન ઉપર પડે ત્યાં વિલંબ કરાવડાવે. તો અહીંયા લગ્ન યોગની અંદર જે પડતો આ શનિનો જે ભાવ છે, જે પડછાયો જે છે, એ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તુલાદીપ શુક્ર, જે 7મા સ્થાનનો જે સ્વામી ગ્રહ શુક્ર, એ શુક્ર કુંડળીમાં વૃષભ રાશિનો સારામાં સારા યોગ ઊભા કરી રહ્યો છે. મતલબ જ્યારે પણ ભલે થોડું મોડું મળે, અત્યારે 26મું વર્ષ થયું છે, 27 વર્ષ ઉતરતા લગ્નના યોગ દેખાઈ રહ્યા છે. તો આ લગ્ન યોગમાં સારી સુખાકારી પ્રાપ્ત કરાવડાવશે. પણ એના માટે એક શનિની પૂજા આવે છે, જેનું નામ છે શનિ મંડળ મહાપૂજા. યોગ્ય બ્રાહ્મણ પાસે યોગ્ય અવસરે, જો શનિવારના દિવસે અથવા તો શનિના 3 નક્ષત્ર આવતા હોય એ દિવસ દરમિયાન તમે કરાવડાવી લેજો, કારણ કે એના કારણે એને લગ્ન જીવનમાં સારી સુખાકારી મળશે. તુલા રાશિથી, ધન રાશિથી, મીન રાશિથી અને કન્યા રાશિથી 4થી સારું લેણું પણ દેખાઈ રહ્યું છે. કાલસર્પ યોગ કુંડલીમાં વિવાહમાં વિલંબ કરાવી શકે છે. એમાં પાછો ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ પણ 5મા સ્થાનમાં છે. તો યોગ્ય રીતે એની પૂજા તો ખાસ કરાવડાવી લેજો. જય ગણેશ.